હે બેટા તાર જાવું છે? એકાદ દી રોકાણી હોત તો. મુય તારી જોબ. આ જોબના લીધે તું પિયરમાંય નથી રોકાઈ એકથી. આ માર ગટિયાને રમાડવાની કેવી મજા આવે નહીં બટુ? લતા માસી યાર ખરીદી કરવા જતી ને ત્યાં ડ્રેસ મને તાર માટે બહુ ગમ્યો તે લેતી આવી. ઓફિસમાં પહેરાય એવો છે ને. અને આ હાડી તાર સાસુ માટે એમને સારું લાગે ને. તાર સાસુ ક્યારેક કંઈક બોલી જાય ને તો બખારો નહીં કરવાનો. એ મોટા હે ને બટા, અને ખોટું માણા સાંભળે ને ના સારું લાગે. જમાઈ માટે ચણા મેથી અથાણું બનાવ્યું, એમને બહુ ભાવે હે ને, પણ થેલામાં ઢોળાય નહીં ને એવી રીતે મૂકજે. તાર સામાન બધો યાદ કરીને ભરી લીધો ને બેટા તો ઠીક. આમ જો બેટા મને ખબર હે કે તાર ગટ્ટુ નાનો હે એટલે ઓફિસ ને ઘર બે સંભાળવામાં કેટલી તકલીફ પડતી હશે, પણ મારા ગટિયાનું ધ્યાન રાખવાનું. ક્યાંક પડી જાય ને વાગી જાય તો નહીં બેટું? હારું હાલ હાચવીને જાય છે અને પહોંચી જા ને એટલે ફોન કરજે. પહોંચી જઈ બેટા. હા મમ્મી, પણ હું મારું લેપટોપ ત્યાં જ ભૂલી ગઈ છું. કાયમ કંઈક ને કંઈક ભૂલી જાસ. હવે મારે ઓફિસનું કામ પણ કરવાનું છે. કંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર, હું ડિલિવરી એપથી મોકલી દઉં. મમ્મી તું આટલું બધું એકસાથે કેવી રીતે સંભાળી લે છે? કેમ કે હું એક માં હું અને જવાબદારીઓ અઘરી હોઈ શકે પણ ડિલિવરી હંમેશા સરળ હોય, સમજી?